અને એક ગોવાળીએ ભગવાનને કીધું કે કનૈયા, આ કપડા બધા એના માપના નથી થયા હો. આ કપડા માપના નો થયા. આ બધાને ઘગા મગા થાય છે. બાપજીને ત્યાં જ બેસવા દો રાજુભાઈ. હા, એ ટીમ ભલે ત્યાં બેઠા કે મહાપુરુષોને ત્યાં બેહવા દો. એ ભલે બેઠા. રાજુભાઈ તમે બેસ જાઓ. રાજુભાઈ તમે બેસ જાઓ. એ ભલે બધા બેઠા. કૃષ્ણ મથુરા પહોંચી ગયો છે. લાલા, હજી દ્વારકાધીશ નથી થયો. હજી દ્વારકાધીશ નથી થયો. હજી લાલો જ છે. કૃષ્ણ શું કરી શકે એ જોવું હોય તો ખાલી આ છોકરાઓની ટીમને જુઓ. આ છોકરાઓને જુઓ. 500 કરોડના ફિલ્મ બનાવે તો પ્રેમ ન મળે. એ આ 50 લાખમાં પ્રેમ પામી ગયા છોકરાઓ. આ કેવલ દ્વારિકાનાથનો આ અનુગ્રહ છે આપણા ઉપર. પૈસા તો ચોરે કમાય છે. પૈસા તો ચોરે કમાય છે, પણ તમે પૈસા નહીં, તમે પ્રેમ કમાણા છો આ સંસારમાં. અંકિત આવ્યો છે? અંકિત છે? આ છોકરાને એકવાર તાળીઓથી વધાવો બધાને. આખા ફિલ્મમાં મેં તો પરિવાર હારે જોયું. હા, કોઈ કઈ દાદાને ન જોવાય. હું કામ ન જોવાય ભાઈ? એને તો જો બેસ. મને તારા આખા ફિલ્મમાં એક વાત બહુ મજાની ગમી કે દીકરાની પાછળ બાપનું નામ લાગે ત્યાં અંકિત રેખાબેન હતું. કદાચ રેખાબેન છે ને, સખિયા. આ જોઈને મને થયું હતું કે જે છોકરાએ માનું નામ પાછળ લગાડ્યું એ જિંદગીમાં પાછો ન પડે ક્યાંય. બસ બસ. હજી મથુરા પધાર્યા ભગવાન. ગોવાળિયાઓએ કહ્યું કે કનૈયા, કપડા બધા ઘઘા મગા થાય છે. આનું કંઈક કરને. ભગવાન કહે છે એલાવ કપડા નહોતા તો કપડા માંગ્યા. હવે આને માપણા હું ક્યાં કરાવવા જાઉં? અહીંયા આપણે તો શેરમાં પહેલી વાર આવ્યા છીએ. વાલા વૈષ્ણવો, ધોબીનો ઉદ્ધાર કર્યો એ કથામાં સૌથી પહેલો સંદેશો આ સંસારના ભણેલા ગણેલાઓને આપ્યો છે ભગવાને, કે તમે કદાચ શહેરમાં રહી અને વિદ્યા અભ્યાસ મેળવીને ભણી ગણીને મોટા થયા હો અને ગામડાનો કોઈ અભણ માણસ તમારી પાસે આવે તો એની હારે મર્યાદાથી વાત કરજો, નહીં તો ગામડાના માણસને થપાડ પડશે તો તમારું અસ્તિત્વ ભૂંસી નાખશે. અત્યારના ભણેલા ગણેલાઓ જરા આમ બે ચોપડું વધારે ભણી ગયા હોય તો એનાથી નાના માણસોને આમ હળધૂત કરતા હોય છે. કૃષ્ણે બતાવ્યું છે કે તમારી વિદ્યા આગળ ગામડાના લોકોની કોઠાહૂજ મોટી છે. બીજું, પરમાત્માએ જ્યારે દરજી કાકાની દુકાન જોઈ અને ભગવાન ગયા, ચાલો વ્યવસ્થા થઈ છે, બધાને લઈ
અને પરમાત્મા દરજી કાકાની દુકાને ગયા. દરજી કાકાને જઈને નમસ્કાર કર્યા. દરજી તો પેલા જ ઊભા થઈ ગયા. શું કામ એને હમણાં જોયું, ધોબી જરાક આડાવડો થયો ગયો. ચમત્કાર વગર દુનિયામાં નમસ્કાર કોઈ કરતું જ નથી. ચમત્કાર દેખાડ્યો. દરજી કાકાને ઓળખાણ આપીને કીધું, કાકા કપડા માપના કરી દેવો. જે કામ હાલતું હતું એ અડધુરું મૂક્યું, લાવો જલ્દી પહેલા, તમારું કામ પૂરું કરી દો. ભગવાનના બધા મિત્રોના કપડા સરખા કર્યા, ભગવાનના કપડા તો કર્યા સરખા. અને પછી દરજી કાકાને ભગવાને પૂછ્યું, આ કથામાંથી સૌથી મોટો ઉપદેશ લેજો વાલા વૈષ્ણવો. પરમાત્માએ પૂછ્યું કે કાકા કેટલા પૈસા આપવાના? હવે દરજીએ વિચાર કર્યો, આવડો મોટો માણા, એની પાસે પૈસા લેવાય? અને કદાચ આની પાસે ન મગાતા હોય ને હું માગીશ અને મારી દશા ઓલા જેવી થાય, ધોબી જેવી, તો મારે તો છોકરા રજળી જાય. એટલે દરજી કાકાએ જરા વિવેક કર્યો, અરે અરે તમારે પૈસા દેવાના હોય, નથી જોઈતા પૈસા. ભગવાને ઘસીને કીધું કે દરજી કાકા, આ દુનિયામાં કોઈની પાસે મફતમાં કામ ન કરાવાય. જેવડું કામ એવડા પૈસા આપી દેવા જોઈએ. ક્યારેય પણ કશું મફતમાં કરશો નહીં, ક્યારેય વાલા વૈષ્ણવો.